ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। રાજ્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી પણ હાજર રહ્યા હતા। બસ લોકાર્પણ સમયે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું, કહ્યું કે એસટી વિભાગની 151 નવી બસોનું લોકાર્પણ કરાયું છે। 27 લાખ પેસેન્જરો દરરોજ એસટી બસમાં મુસાફરી કરે છે। ગુજરાત એસટી દ્વારા વોલ્વો બસ પણ મૂકવામાં આવી છે। નવી વોલ્વોનું મોડેલ 55 લાખમાં તૈયાર કરાય છે। એસટી બસ દ્વારા 1960 નવી બસો અને 100 એસી બસો પણ તૈયાર કરવામાં આવી છે। ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આજે રાજ્યના સૌ નાગરિકોની વ્યવસ્થાઓ માટે 151 નવી બસોની શરૂઆત કરવામાં આવી છે। 2022માં 23 લાખ વચ્ચે પેસેન્જરોથી આજે 27 લાખ પેસેન્જરોને દરરોજ એસટી વિભાગ દ્વારા પોતાના ગામથી અલગ અલગ સ્થળો સુધી પહોંચાડવામાં આવે છે। અલગ અલગ તહેવારોમાં એક્સ્ટ્રા ટ્રીપો ચલાવવામાં આવે છે। 32 લાખ કિલોમીટરનું સંચાલન એસટી વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે। 8000 થી વધારે બસો રોજિંદા ચલાવવામાં આવી રહી છે। આ બસોમાં 150 નવી બસોનો ઉમેરો કરવામાં આવ્યો છે। એક નવો પ્રયાસ કરવામાં આવ્યો છે। ખાસ કરીને વોલ્વો જે આપણે 1.5 થી 2 કરોડ રૂપિયાની પડતી હોય છે, એ જ પ્રકારની મોડલ ટાટા જોડે મળીને એક સ્પેશિયલ મોડલ ગુજરાતના લોકો માટે નવું ડેવલપ કરવામાં આવ્યું। એ જ પ્રકારની બધી જ સુવિધાઓ જોડે આ બસો 55 લાખ રૂપિયામાં તૈયાર કરવામાં આવી।